સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે એક ડિજિટલ અરેસ્ટની એક અરજી હતી, જેમાં એક સિનિયર સિટીઝન સાથે 25 લાખનું ફ્રોડ થયેલું હતું. એ ડિજિટલ અરેસ્ટના કેસમાં જે નંબરથી વોટ્સએપ કોલ આવેલો હતો, એ વોટ્સએપ નંબરની જ્યારે ડિટેલ મંગાવવામાં આવી ત્યારે એમનું જે એસડીઆર છે એ અમદાવાદના એક વ્યક્તિનું હોવાનું જાણવામાં આવેલ. એટલે એમની આગળ તપાસ કરતા એમની નિવેદન લેતા એ જાણવામાં આવ્યું હતું કે એ પોતે એક ગ્રાહક છે, જેમને એક એરટેલના એજન્ટે એવું જણાવ્યું હતું. એ પોતે ઇન્ક્વાયરી કરવા ગયેલા હતા કે એમના ફાધરનું જે સિમ કાર્ડ છે એમના નામે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા થઈ શકશે કે નહીં. એટલે જે એરટેલના એજન્ટે એમને જણાવેલું કે આ પ્રક્રિયા થઈ જશે, અને એ ટ્રાન્સફર કરાવવાના બાને એમના બાયોમેટ્રિક્સ અને એમના બધા ડોક્યુમેન્ટ લઈને આખી પ્રોસેસ કરાવવામાં આવેલી હતી. પછી એમને એ કહેવામાં આવ્યું હતું કે આ ટેકનિકલ એરરને લીધે ટ્રાન્સફર નથી થઈ રહ્યું, બટ એમની જાણ દ્વારા સિમ કાર્ડ કાઢી લેવામાં આવ્યું હતું, અને પછી આ સિમ કાર્ડ આગળ જતા દુબઈ મોકલવામાં આવ્યું હતું. તો આ આખી જ્યારે તપાસ કરવામાં આવી તો એ સંદર્ભે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરી અને પછી આગળની તપાસમાં પ્રથમ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક છે વિજય રાવળ, જે પોતે એરટેલના એજન્ટ છે, અને આ ઉપરાંત 2 વ્યક્તિઓ કે જેમની પાસે આ બધા સિમ કાર્ડ ઇસ્યુ કરાવતા હતા અને પછી આગળ મોકલતા હતા, તેવા 2 વ્યક્તિઓ શુભમ પરાડિયા અને એક કિરણ ઠક્કર, આ બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તો એમની જ્યારે ઇન્ટ્રોગેશનમાં એ જાણવામાં આવ્યું હતું કે આ 3 જણાએ મળીને 2 વર્ષમાં 1000 જેટલા સિમ કાર્ડ અહીંથી દુબઈ મોકલેલા છે, અને એમાંથી અમુક સિમ કાર્ડ હાલ કંબોડિયાના કોલ સેન્ટરમાં યુઝ થયેલા છે ડિજિટલ અરેસ્ટ અને અન્ય સાયબર ક્રાઇમ બનાવ કરવા માટે. એમની આગળની તપાસમાં એ જાણવા મળ્યું હતું કે આ સિમ કાર્ડ અહીંથી કઈ રીતના દુબઈ મોકલવામાં આવતા. તો એમાં અલગ અલગ લોકો એમને વોટ્સએપ મારફતે, જે એમના મુખ્ય 2 આરોપીઓ છે જેમાં દુબઈ આ સિમ કાર્ડ પહોંચતા હતા, એમાં 2 આરોપીઓનું નામ છે ભાવેશ જોશી ઉર્ફે લાદેન, અને એક નામ છે કનુ વારાહી. આ બંને દુબઈમાં આ સિમ કાર્ડ રિસીવ કરતા હતા, અને એ સિમ કાર્ડ લેવા માટે એ લોકો અલગ અલગ લોકોને અહીંયા મોકલતા હતા કે જે દુબઈમાં એમની સાથે કોલ સેન્ટરમાં કામ કરતા હતા, અને અહીંયા જ્યારે આવે છે ત્યારે આ સિમ કાર્ડ લઈને ત્યાં દુબઈ પહોંચાડતા હતા. તો આ જ ગુનાની તપાસમાં એક ચોથા આરોપી કુલદીપ જોશી, એમની ધરપકડ કરવામાં આવી છે. અને આ જોશી પોતે 2 વર્ષ દુબઈમાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારના ક્રિકેટની જે બેટિંગના કોલ સેન્ટર ચાલતા હોય છે એમાં ભાવેશ જોશી સાથે કામ કરેલું છે. અને આ સિમ કાર્ડ અહીંથી જે અગાઉ 3 આરોપી પકડાયા છે એમની પાસેથી મેળવી આ સિમ કાર્ડ દુબઈ એમને ટ્રાન્સફર કરેલા છે. અને આગળના જે 2 આરોપી છે એની તપાસ હાલ ચાલુ છે. આ આખું જે સિમ કાર્ડમાં જે પ્રાઇસ ચાલે છે, આ લોકોના સિમ કાર્ડ 2 પ્રવૃત્તિ માટે યુઝ થતા. ઇલીગલ જે બેટિંગ અને ગેમિંગની પ્રવૃત્તિ ચાલે છે તે, અને ત્યાંથી અમુક સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમમાં યુઝ થઈ રહ્યા છે. પર સિમ કાર્ડ એમને 1500 રૂપિયા મળતા હતા, જે અલગ અલગ લોકોને પછી એમની કામ પ્રમાણે એમના ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતા હતા. નહીં, પર સિમ કાર્ડ જે ભાવેશ જોશી છે અને કનુ વારાહી જે સિમ કાર્ડ મેળવે છે, એ પર સિમ કાર્ડ આ લોકોને 1500 રૂપિયા આપતા હતા. જે આજે આગળ 3 આરોપી મળેલા છે એ પોતાનું કમિશન કાપી, અને ઇવન અમુક જો એ સિમ કાર્ડ એવી રીતના ઇસ્યુ કરાવેલા છે કે ઘણી કન્સ્ટ્રક્શન કોલોની હોય છે અહીંયા, જેમાં મજૂરો હોય છે, તેમની પાસે જઈને કે અમારું ટાસ્ક, મતલબ એક જે નંબર અમને આપેલો છે સિમ કાર્ડ કાઢવાનો, એ પૂરો કરવા માટે એ લોકોને બી લાવીને એમને બી સિમ કાર્ડ એમના નામે લેવામાં આવતા. તો અમુક ગ્રાહકો એવા હતા કે જેમની જાણ બહાર સિમ કાર્ડ કઢાવવામાં આવતા, તો એમને કોઈ પૈસા ના આપવામાં આવતા, પણ જેમને જાણ સાથે કરવામાં આવતા એમને 500 થી 700 રૂપિયા આપવામાં આવતા. કુલદીપના 2 રોલ છે. એક તો એ 2 વર્ષથી મેં જે પહેલા બી કહ્યું, દુબઈમાં અલગ અલગ એમની પ્રાથમિક તપાસમાં એ આવ્યું છે કે જે દુબઈમાં આવા બેટિંગના ને જે કોલ સેન્ટર યા તો અકાઉન્ટ સેન્ટર જે ચાલે છે, એ 4 થી 5 વાર ત્યાં અલગ અલગ વિલાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તો એ બધામાં એ 2 વર્ષ સુધી એમને કામ કરેલું છે, અને અહીંથી એને સિમ કાર્ડ બી ત્યાં પહોંચાડેલા છે. અમે તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક તપાસ એમના જે નંબર છે, દુબઈના નંબર છે, હાલ અમે એની તપાસ કરી રહ્યા છીએ કે ક્યાં છે. સંભવિત છે કે આ આરોપી હાલ દુબઈમાં હોય. કુલદીપ છે એ ભાવેશ જોશી માટે કામ કરતો, અને જે ભાવેશ જોશી અને કનુ વારાહી છે, જે અગાઉ પકડાયેલા આરોપી શુભમ અને કિરણ હતા, એમના સાથે સંપર્કમાં હતા. એટલે એ જ્યારે બી આ સિમ કાર્ડ લેવાના થાય ત્યારે એક નંબર આપી દે એમના એજન્ટનો, જેમ કે કુલદીપ એમની સાથે કામ કરતો, અને એ કુલદીપ જ્યારે વોટ્સએપ મારફતે આ લોકોને વાત કરી અને જ્યાંથી સિમ કાર્ડ કલેક્ટ કરવાના હોય એ કલેક્ટ કરીને ટ્રાન્સફર કરતો. એટલે કુલદીપ જેવા અન્ય બી લોકો છે જેમને અહીંથી દુબઈ સિમ કાર્ડ ટ્રાન્સફર કરેલા છે. પ્રાથમિક તપાસમાં એ જાણવામાં મળ્યું છે કે 1000 જેટલા સિમ કાર્ડ 2 વર્ષમાં 2023 અને 24 દરમિયાન આ લોકોએ દુબઈ પહોંચાડેલા છે. કુલદીપ એ એજન્ટ હતો જે અહીંથી ટ્રાન્સફર કરતો, નવા કોલ સેન્ટરમાં કામ કરતો હતો. સિમ કાર્ડ ઇસ્યુ કરાવવાનું કામ અને લોકો પાસેથી સિમ કાર્ડ મેળવવાનું કામ, એ જે આગળ વિજય રાવળ, એ પોતે એરટેલનો એજન્ટ હતો, એ સિમ કાર્ડ ઇસ્યુ કરાવતો હતો. અને આવા લોકો જેમને શોધીને જેમના નામે સિમ કાર્ડ કઢાવવા, એ કામ હતું જે શુભમ અને કિરણ ઠક્કર એમનું. જે આગળ 1000 સિમ કાર્ડ નીકળેલા છે એ બધા ગુજરાતમાંથી નીકળેલા છે. અહીંથી અલગ અલગ લોકો, ગરીબ લોકોના નામે કાઢીને એમને ટ્રાન્સફર કરેલા છે. જે મેં પહેલા બી કહ્યું, પર સિમ કાર્ડ આ લોકોને 1500 રૂપિયા કમિશન મળતું હતું. અને કુલદીપ જે કોલ સેન્ટરમાં કામ કરતો હતો, એમને જ્યારથી આ 2 વર્ષમાં 20 થી 25 હજાર રૂપિયા પર મંથ એમને સેલરી આપવામાં આવતી હતી. આ ઉપરાંત રહેવા ખાવાનો ખર્ચો એ જે એમના માલિક જેના માટે કામ કરતો એ પ્રોવાઈડ કરતા હતા.
એમાં જે અમે આરોપી પકડેલા છે વિજય રાવળ પોતે મેઇન ડિસ્ટ્રીબ્યુટર હતા એરટેલના, એટલે એમની ધરપકડ કરવામાં આવી છે. અને એ બી સામે આવ્યું છે કે મોસ્ટલી જે કંબોડિયામાં જે સિમ કાર્ડ યુઝ થાય છે એમાં એરટેલની જરૂરિયાત હોય છે નેટવર્ક કનેક્ટિવિટીને લીધે ત્યાં. તો આ લોકોની જે ડિમાન્ડ હોય છે એરટેલના સિમ કાર્ડની હોય છે, એટલે મોસ્ટલી બધા એરટેલના જ સિમ કાર્ડ યુઝ થયેલા છે. નહીં, મેં પહેલા જેમ કહ્યું, જે કુલદીપ જોશી છે એ 2 વર્ષથી દુબઈમાં આવા કોલ સેન્ટરમાં કામ કરતો હતો. એટલે જ્યારે બી એ ગુજરાત આવે ત્યારે એમને આવું એક ટાસ્ક આપવામાં આવતું જે અહીંથી સિમ કાર્ડ લઈ અને ત્યાં જે સેન્ટરમાં કામ કરે છે તે સિમ કાર્ડ આપવાનું હતું. નહીં, શ્રમિકો જે બી આ લોકો જેના સિમ કાર્ડ નીકળ્યા છે, કેમ કે પીઓએસ એજન્ટ અમદાવાદ અહીંયા ગુજરાતનો છે, એટલે અહીંયા જ લેતા અલગ અલગ લોકોના સિમ કાર્ડ કાઢેલા છે. કહેવા માંગુ છું કે પ્લીઝ આપના નામે આવી રીતના કોઈ બી એજન્ટ જે આપની જાણ બહાર અગર આપના બાયોમેટ્રિક કરવાના બાને યા તો કોઈ અન્ય કારણથી આપણા ફિંગરપ્રિન્ટ લઈ અને પછી એવું જણાવે છે કે અગર પ્રોસેસ નથી થઈ રહી, તો આપ ટેફકો પોર્ટલ છે ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટનું, ત્યાં જઈને આપ ચેક કરી શકો છો કે આપના નામે કેટલા સિમ કાર્ડ ઇસ્યુ થયેલા છે. આપે જરૂર એ ચેક કરવું જોઈએ કે આપના નામે કેટલા સિમ કાર્ડ ઇસ્યુ થયેલા છે. જો આપને લાગે કે આપની જાણ બહાર જે આપ સિમ કાર્ડ યુઝ કરી રહ્યા છો એ સિવાય બી કોઈ સિમ કાર્ડ આપના નામે યુઝ થયેલા છે, તો એ જ પોર્ટલ ઉપર આપ એને રિપોર્ટ બી કરી શકો છો અને આપના નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ, તાકી આવા લોકો જે આનો સિમ કાર્ડનો ક્રિમિનલ એક્ટિવિટીમાં યુઝ કરે છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.